આ મારી ટ્રાન્સફોર્મર બનાવેલું છે. ઓપન કોઇલનો ફાયદો શું છે જો આપણે તમને બતાવું. અત્યારે બદલ મશીન ચાલુ છે, અવાજ આવતો છે. પાવર નથી કાઢ પાવર નથી આવ્યું. મશીન કમ્પ્લીટ ચાલુ. નાખે બરાબર વધે. તો આપણે આને રિવાઇન્ડ કરશું. કેવી રીતના રિવાઇન્ડ કરવાની છે? તો આના કોયલને ખાલી ખોલી અને વારની સ્પાઇન પાછી પેક કરી દેવાની છે, એટલે ચાલુ થઈ જશે. બરાબર, હું તમને બતાવીશ. એટલે વાયરિંગ ખોલી અને પાછું વાયરિંગ કરવાનું છે. તો આ ઓપન કોયલ અડધા ભાવમાં તમને તમારું મશીન કમ્પ્લીટ થઈ જાય છે. માની લો કે કોઈ 1500, 2000, 2500 રૂપિયા ઓનલાઈન બતાવતો હોય તો ઓપન કોયલ તમને 500-600 રૂપિયામાં ત્યાં થઈ જાય છે. અટકની હોય તો ત્રણ મેઇન બેનિફિટ છે, અને તમે ધારો એટલો પાવર ઘટાડી શકો છો. જો આ મશીનનું વાયરિંગ છે, મારી જ કોયલ બનાવેલી છે. જો કેવું મસ્ત વાયરિંગ છે. હવે આને આપણે રિવેલિંગ પાછી કરીશું. એમાં છે મશીન ઉપર આ જ વાયર વેચું છું કોયલનું. આના વાયરને આના બધું આપણે ઉપયોગ કરવાનો છે. એક ને એક હજી જૂની કોયલનો જૂનો વાયર ઉપયોગ લેવાનો. આમાં પ્રાઇમરી વાયરિંગ છે એ વીકવાનું નથી, સેકન્ડરી વાયરિંગ જ વીકવાનું છે. પ્રાઇમરી એમને એમ રહેવા દેવાનું છે. પછી આનું વાયરિંગ કરી અને તમને બતાવીશ. આ વાયરિંગ ઉખેલું છું મેં એક વિડીયો શોર્ટકટ બતાવી દઉં છું. ઇનકો કટકો પૂરું થયું છે. એન્ડ વાયર અહીંયા લાલ છે, સ્ટાર્ટિંગ વાયર કાળો છે. કાળો વાયર અહીંયા સ્ટાર્ટિંગ છે, આવી ગયો છે અહીંયા કાળો વાયર. હવે આઉટપુટ પાવર કેમ નથી આપતી અહીંયા જોઈ શકો છો. પાર્કિંગ થઈને પેપર બળી ગયું. એ કેવી રીતના બળ્યું? તો કે આની અંદર સેલ ઉતરી ગઈ હતી, સેલમાં ઉડી ગયું મશીન. તો બે પાણીનું હિસાબી અર્થિંગ થયું, પાર્કિંગ થયું, એટલે એ થઈ ગયું છે. બાકી જેટલી તમને બતાવું, આ એક પેક કરેલી કોયલ છે, જૂની છે કાઢેલી. આનું જેટલું આયુષ્ય છે ને એટલું જ આ ઓપન કોયલનું આયુષ્ય છે. એમાં કોઈ ફેરફાર નથી. બરાબર.